હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ 27 નવેમ્બર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. તો જો તમને વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને શરૂઆત કરીએ છીએ આજના પહેલા પ્રશ્નથી. તો આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો તાજેતરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? એ 24 નવેમ્બર, બી 26 નવેમ્બર, સી 25 નવેમ્બર કે ડી 23 નવેમ્બર. તો તાજેતરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ એ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તેથી સાચો જવાબ છે બી 26 નવેમ્બર. રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા સંવિધાન દિવસ દર વર્ષે 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે ઐતિહાસિક દિવસની યાદમાં 1949માં બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું. આ દિવસ નાગરિકોને બંધારણના સ્થાપકોના અનન્ય યોગદાનની યાદ અપાવે છે અને ભારતના લોકશાહી માળખા અને શાસન પ્રણાલીનો આધાર બનેલા બંધારણીય મૂલ્યોની પુષ્ટિ કરે છે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો છે? એટલે કે તાજેતરમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 કયા દેશે જીત્યો છે? એ ચીન, બી નેપાળ, સી ભારત કે ડી બાંગ્લાદેશ. તો સાચો જવાબ છે સી ભારત. તાજેતરમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. તો ભારતની મહિલા કબડ્ડી ટીમે ફરી એકવાર મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે બાંગ્લાદેશના ઢાકામાં રમાયેલી ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈને 35-28થી હરાવીને સફળતાપૂર્વક પોતાના ખિતાબનો બચાવ કર્યો. આ જીત સાથે ભારતે વૈશ્વિક કબડ્ડીમાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? એ 23 નવેમ્બર, બી 24 નવેમ્બર, સી 25 નવેમ્બર કે 26 નવેમ્બર. તો તાજેતરમાં રાષ્ટ્રીય દૂધ દિવસ એ પણ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તેથી સાચો જવાબ છે ડી 26 નવેમ્બર. જોઈએ રાષ્ટ્રીય દૂધ દિવસ વિશે. તો દર વર્ષે 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના શ્વેત ક્રાંતિના પિતા ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસની ઉજવણી કરે છે. 2025ની ઉજવણી ફક્ત તેમના દૂરંદેશી નેતૃત્વને શ્રદ્ધાંજલિ આપે છે, પરંતુ દૂધની અછત ધરાવતા રાષ્ટ્રથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ સુધીની ભારતની નોંધપાત્ર સફરને પણ ચિહ્નિત કરે છે, જે આજે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં આશરે 25% હિસ્સો ધરાવે છે. નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી ડૉક્ટર વર્ગીસ કુરિયન, જે શ્વેત ક્રાંતિના પિતા છે, તેમના જન્મદિવસની યાદમાં કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેનું વાર્ષિક જાહેર સેવા આઉટરીચ અભિયાન આપકી યોજના આપકી સરકાર આપકે દ્વાર શરૂ કર્યું છે? તો મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન કે ગુજરાત. તો તાજેતરમાં આપકી યોજના આપકી સરકાર આપકે દ્વાર એ યોજના ઝારખંડ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્ટના પ્રમુખ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? વિક્રમ નાથ, દીપક મિશ્રા, જ્ઞાનેશ કુમાર કે આમાંથી કોઈ નહીં. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્ટના પ્રમુખ તરીકે જ્ઞાનેશ કુમાર કાર્યભાર સંભાળશે. તો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વર્ષ 2026 માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્ટનું
પ્રમુખ પદ સંભાળશે. મુખ્ય ચૂંટણી કમિશનર 3 ડિસેમ્બર 2025ના રોજ સ્વીડનના સ્ટોકહોમમાં યોજાનારી ઇન્ટરનેશનલ IDEA સભ્ય દેશોની બેઠકમાં કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળશે. તો તાજેતરમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર જે IDEA સભ્ય દેશોની બેઠકમાં કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળશે. છઠ્ઠો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે રશિયાના અંગારા 1.2 લાઇટ લોન્ચ વ્હીકલથી ગુપ્ત લશ્કરી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે? ચીન, રશિયા, અમેરિકા કે ભારત? તાજેતરમાં એક દેશ છે જેને રશિયાના અંગારા 1.2 લાઇટ લોન્ચ વ્હીકલથી ગુપ્ત લશ્કરી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. તે દેશ કયો છે? તો એ દેશ એ રશિયા છે. તો બી રશિયા એ સાચો જવાબ છે. 7મો પ્રશ્ન છે ડોક્ટર TAO જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ લીગ તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી છે? આસામ, મણિપુર, મિઝોરમ કે નાગાલેન્ડ? તો તાજેતરમાં ડોક્ટર TAO જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ લીગ એ નાગાલેન્ડમાં શરૂ કરવામાં આવી છે. સાચો જવાબ છે ડી, નાગાલેન્ડ. ડોક્ટર તાલીમેરેન એઓ જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025-26 ટાયર 2 એ નાગાલેન્ડના ચુમોકેડીમાં ફૂટબોલ સ્ટેડિયમ ખાતે શરૂ કરવામાં આવી છે. 8મો પ્રશ્ન છે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન અધિકારો કોને મળ્યા છે? એટલે કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન અધિકારો કયા દેશને મળ્યા છે? એ ભારત, બી ચીન, સી શ્રીલંકા કે ડી નેપાળ? તો કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન અધિકારો એ આપણા દેશ ભારતને મળ્યા છે. તેથી સાચો જવાબ છે એ ભારત. 9મો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યમાં મંગશીર બાગવાલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો કયા રાજ્યમાં મંગશીર બાગવાલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? એ હરિયાણા, બી ઉત્તરાખંડ, સી ઉત્તર પ્રદેશ કે ડી હિમાચલ પ્રદેશ? તો ઉત્તરાખંડમાં બાગવાલ મંગશીર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. તો બાગવાલ મંગશીર તહેવાર તિબેટીયન સેના પર વિજય મેળવ્યા પછી ગઢવાલી સેનાપતિ માધવસિંહ ભંડારીના ઘરે પાછા ફરવાની ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે. જેના પરિણામે સમુદાય 1 મહિના પછી દીપોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરી હતી. 10મો પ્રશ્ન છે તાજેતરમાં કયું શહેર વિશ્વનું સૌથી મોટું શહેર બન્યું છે? તો તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું શહેર એ કયું બન્યું છે? એ ઢાકા, બી ટોક્યો, સી જાકાર્તા કે ડી મુંબઈ? તો તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું શહેર એ જાકાર્તા બન્યું છે. સાચો જવાબ છે સી જાકાર્તા. તો જાકાર્તા 41.9 મિલિયન લોકો સાથે ટોક્યોને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું શહેર બન્યું છે. તો સૌથી મોટું વિશ્વનું શહેર એ જાકાર્તા છે અને બીજા નંબરનું સૌથી મોટું શહેર ટોક્યો છે. 11મો પ્રશ્ન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સૂર્ય કિરણ કવાયતની 19મી આવૃત્તિ પિથોરાગઢમાં શરૂ થઈ છે? એ સિંગાપુર, બી નેપાળ, સી ઇન્ડોનેશિયા કે ડી ભૂતાન? તો તાજેતરમાં ભારત અને બીજો કયો દેશ છે જેના વચ્ચે સૂર્ય કિરણ કવાયતની 19મી આવૃત્તિ શરૂ થઈ છે? તો એ છે આપણો પાડોશી દેશ નેપાળ. તો નેપાળમાં સૂર્ય કિરણ કવાયતની શરૂઆત ભારત સાથે થઈ છે. 12મો પ્રશ્ન છે તાજેતરમાં વિશ્વ બોક્સિંગના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ જીતેન્દ્ર ગોહિલ,
બી વેલામાલા સિમન્ના, સી રોનાલ્ડ ગોલોવકિન કે ડી આમાંથી કોઈ નહીં? તો તાજેતરમાં વિશ્વ બોક્સિંગના પ્રમુખ તરીકે રોનાલ્ડ ગોલોવકિનની નિમણૂક કરવામાં આવી છે. તો 13મો પ્રશ્ન છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની 18મી આવૃત્તિ તાજેતરમાં ક્યાંથી શરૂ થઈ છે? એ શ્રીલંકા, બી ભારત, સી બાંગ્લાદેશ કે ડી આમાંથી કોઈ નહીં? તો તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની 18મી આવૃત્તિ એ ભારતમાં શરૂ થઈ છે. 14મો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રકાશિત થયેલા વિકાસ પ્રતિબદ્ધતા સૂચકાંક 2025માં કોણ ટોચ પર રહેલું છે? એટલે કે તાજેતરમાં પ્રકાશિત થયેલા વિકાસ પ્રતિબદ્ધતા સૂચકાંક 2025માં કયું શહેર ટોચ પર રહ્યું છે? એ સ્વીડન, બી જર્મની, સી ફિનલેન્ડ કે ડી ટોક્યો? તો તાજેતરમાં પ્રકાશિત થયેલા વિકાસ પ્રતિબદ્ધતા સૂચકાંક 2025માં સ્વીડન એ ટોચ પર રહ્યું છે. તેથી સાચો જવાબ છે બી એ સ્વીડન. તો સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ CDI 2025 પ્રકાશિત કરવામાં આવ્યો, જેથી દેશો માત્ર વિદેશી સહાય દ્વારા જ નહીં પણ નીતિઓ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય વિકાસને કેવી રીતે ટેકો આપે છે તેનું મૂલ્યાંકન કરી શકાય. 15મો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા HASI સુવિધાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? એ મુંબઈ, બી કોલકાતા, સી ચેન્નઈ કે ડી હૈદરાબાદ? તો સાચો જવાબ છે ડી હૈદરાબાદ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા SASI સુવિધાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન હૈદરાબાદ ખાતે કર્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલાતા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું પણ એક છે. 16મો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 9મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજીના નામે વિશ્વ કક્ષાની યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે? બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે પંજાબ? તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 9મા ગુરુ શ્રી તેગ બહાદુરજીના નામે વિશ્વ કક્ષાની યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે? તો એ છે પંજાબ. તો પંજાબ રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે. પંજાબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભગવતસિંહ માનએ તાજેતરમાં આનંદપુર સાહિબમાં 9મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજીના નામે વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. તેમણે શ્રી આનંદપુર સાહિબમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તો આજના કરંટ અફેર્સના વિડીયોમાં આજ સુધી બસ આટલું જ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ. મળીશું કાલના નવા વિડીયોમાં.